સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 18 જૂન 2026. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે અને પછી છેલ્લે આપજો. વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છે. આપણે છેલ્લી સભા શ્રીભાષ્યની શનિવારે કરી હતી. રવિવારે ગીતા ભાષ્યની સભા કરેલી. સોમ, મંગળ અને બુધમો શ્રી નારગોલ સ્થિત રાધાકૃષ્ણ દેવના પાટોત્સવમાં હતા. ત્યાં ખૂબ સરસ મજાનો સુંદર પાટોત્સવ થયો. દેવ બહુ રાજી થઈ ગયા એવું લાગ્યું અને ભૂદેવે બહુ સરસ રાજોપચારથી ઠાકોરજીની પૂજા કરાવી. લગભગ 2-2.5 કલાક જેવી એ પૂજા ચાલી. એ દરમિયાન જ અભિષેક અને પછી અન્નકૂટ મહોત્સવ પણ બહુ સરસ થયો. મંદિરમાં જાતે અન્નકૂટનો પ્રસાદ બનાવ્યો હતો 2-2.5 દિવસથી. અને આખા મંદિરને વિશે કોઠારીએ બહુ સારો ઉત્સાહ દર્શાવીને એમનો મંડપ બાંધ્યો હતો. આખું મંદિર મંડપથી સજ્જ હતું. સાઉન્ડ સિસ્ટમ પણ બહુ સારી હતી. 3 ટાઈમ જે એમણે ઠાકોરજીનો પ્રસાદ આપ્યો હરિભક્તોને એ પણ ઉચ્ચ કક્ષાનો હતો. એક સમય પર જે એમણે સવારે પૌવા બટાકાનો નાસ્તો આપ્યો એ પણ બહુ સરસ હેલ્ધી હતો. રૂમોની પણ પોઝિશન કન્ડિશન તમે જોવો તો એકંદરે સારી હતી. એક ઋતુ એટલે હજુ વરસાદ નહીં થયો એટલે ગરમી હતી, એને કારણે થોડી ઘણી તકલીફ રહેતી હતી, પણ એ પણ જે અગાસીમાં સૂઈ ગયા એના માટે એ પણ તકલીફ ન હતી. એટલે બધી રીતે તમે જોવા જાઓ તો પાટોત્સવ બહુ ખૂબ સરસ ગયો. અને સૌથી મોટી બાબત એક એવી ઘટના ઘટી ગઈ કે પાટોત્સવ કરીને એક બેન ધામમાં ગયા. એમાં પણ ઈલાબેન ધામમાં ગયા. ઈલાબેન મહેશભાઈ જરીવાળા. એમાં પણ પાછું ભગવાને બહુ કૃપા કરી કે સવારથી એ બેન અને અમે લોકો સાથે જ બધા હરિભક્તો ઠાકોરજીના દર્શન કરી રહ્યા હતા. અભિષેકમાં એમણે પણ ભાગ લીધો હતો. અને અભિષેક અને અન્નકૂટના દર્શન એમણે પણ કર્યા, અમોએ પણ કર્યા. ઠાકોરજીનો પ્રસાદ પણ અમે બધાએ સાથે ગ્રહણ કર્યો. તે બાદ એ બેન અમારા પછીની રિક્ષામાં આગળથી રેલવે સ્ટેશન પર ગયા. અમારી સાથે જ હતા અને પછી એ ગયા. પછી અમારું બુકિંગ હતું એટલે અમારો ડબ્બો અલગ હતો, એમનો ડબ્બો અલગ હતો. એટલે પછી પાછળથી અમોને અહીંયા આવ્યા પછી ખબર પડી કે એ લોકો બેન ધામમાં ગયા. એટલે એમના જીવનની જે કોઈ યાત્રા હતી એ ખૂબ સરસ યાત્રા રહી. અને મહારાજે જે પ્રમાણે કહ્યું અંતે આ મતિસા ગતિ, તો એમને જે મંગળવારે બપોરના ત્યાં આવેલા ત્યાંથી માંડીને બુધવારે સવારે આ બધી જે કોઈ પણ ઠાકોરજીની તમે જે કોઈ કે વિધિઓ કે અભિષેકની કે અન્નકૂટના દર્શન એ દરેકમાં ભાગ લીધો. 3 માળ સુધી ચડતા આવતા હતા. અને એમનામાં ભગવાને કંઈ કુદરતી રીતે બહુ બળ આપેલું. અને છેલ્લે દેહ છોડ્યો તો એ પણ ભગવત સ્મૃતિમાં જ છૂટ્યો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ઠાકોરજીએ આપણી બહુ લાજ રાખી. પહેલી તો એ રીતે રાખી કે એમને ખરા સમય પર ધામમાં લીધા કે આપણો કોઈ કાર્યક્રમ કે કોઈ પણ બાબતને કોઈ કંઈ ના બગડું. અને એમનું કામ પણ થઈ ગયું, કારણ કે આવી રીતે ઠાકોરજીની પાટોત્સવ આખો કરીને ગયા. જે હરિભક્તો ત્યાં કાયમ અભિષેકમાં જાય છે તે અને જે સુરતના અભિષેકમાં કાયમ હાજરી પુરાવે છે તે હરિભક્તોનું એવું કહેવું હતું કે ભાઈ આવો રાજોપચાર અમે કોઈ દિવસ કોઈ જગ્યા પર 50 વર્ષથી જોયો નથી. છેલ્લા 50 વર્ષમાં જે કોઈ મંદિરોમાં જે કોઈ અભિષેક થાય છે એ દરેક મંદિરોમાં જે કોઈ અભિષેક થાય છે એ સારો જ થાય છે. પણ સમયના અભાવને કારણે બહુ ફટાફટ બધી વિધિઓ થતી હોય છે. આમાં આપણા ભૂદેવ હતા એ બહુ શાંત હતા અને એમણે લગભગ 6:15 વિધિ શરૂ કરી તો 8:15 8:30 સુધી એ વિધિ ચાલી. અને પછી જે કોઈ પેટ પૂંજા એટલે નાસ્તાનો કાર્યક્રમ પછી રહ્યો. એટલે 2-2.5 કલાક દરેક હરિભક્તો ફરજિયાતપણે ઠાકોરજીની સામે આમને આમ બેઠા રહ્યા. અને ત્યાં જે સ્વામી હતા કે ત્યાંના જે કોઈ બીજા બહારથી પણ જે સંતો આવેલા એમણે ઠાકોરજીનો અભિષેક દૂધથી તો કર્યો, દહીંથી પણ કર્યો, દરેક પ્રકારના રસથી, મધથી, કેસરથી. અને લોકોને એવો લાવો મળ્યો. લોકો એટલા રાજી થઈ ગયા. બહેનો હરિભક્તો તો બહુ રાજી થઈ ગઈ. એમ કે અમે પાછળથી દર્શન કરીએ ને એટલે અમને આવો વિશેષ લાભ મળતો જ નથી. અમને
જે કોઈ બહેનો ત્યાં આવેલા એટલે પાછળથી પછી જ્યારે દર્શનને આ બધું પૂરું થયું એટલે બધા અમને મળવા આવે તે અમને જણાવતા હતા કે વાસુદેવભાઈ અમે બહુ રાજી થઈ ગયા, અમને આટલા નજીકથી કોઈ દિવસ ઠાકોરજીના દર્શન કરવાના મળ્યા નથી. જોનીલભાઈના દાદી આવેલા એ પણ બહુ રાજી થઈ ગયા. બીજા અહીંયા બાજુમાં જે નવીનચંદ્ર શાસ્ત્રીજીના જે 2 દીકરીઓ હતા એ પણ બહુ રાજી થઈ ગયા. બીજા જેટલા પણ કોઈ ઓળખીતા હતા અમારા ઘરે પણ નિલેશભાઈના જે પત્ની છે એ પણ બહુ રાજી થઈ ગયા. તો અમે જોયું કે એ લોકોને બહુ સારો લાભ મળ્યો. એનું કારણ એવું હતું કે એ લોકોને આટલા નજીકથી દર્શનનો લાભ મળ્યો. હરિભક્તો પણ એટલે રાજી થયા કે બેઠા બેઠા એમને અભિષેકનો આખો લાહો લીધો. એટલે ટૂંકમાં વિધિ બહુ સરસ કરાવ્યો. આખા મંદિરને વિશે આપણે મંડપનું બહુ જોરદાર સ્થાપન કરેલું. કથા વાર્તા સત્સંગ પણ ત્યાં આપણે કરાવ્યો 1 કલાક, એ પણ લાભ મળ્યો. ટૂંકમાં બધું વિન વિન સિચ્યુએશનને છેલ્લે પેલા બેન ધામમાં ગયા. એટલે ભગવાન પ્રત્યક્ષ રીતે સત્સંગમાં બિરાજમાન છે એનું કાલે મને જીવતું જાગતું ઉદાહરણ ભગવાને પૂરું પાડ્યું. લાઈવ એક્ઝામ્પલ ભગવાને આપ્યું તો હું તારું કામ પણ નહીં બગાડીશ ને હું મારું કામ પણ કરીશ ને એનું કામ પણ કરીશ. બરાબર. એટલે જે લોકો મારા આપણા નારાયણ મુનિદેવ મંડળના એ પાટોત્સવમાં સહભાગી થયા અને ત્યાં આવ્યા, ગઈકાલે તો અમે બહુ થાકેલા હતા એટલે અમે બરાબર કંઈ બહુ વધારે કહી ન શક્યા હતા રાતની સભામાં, પણ આજે કહીએ છીએ કે જે લોકો એમાં સહભાગી થયા શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના નારગોલ સ્થિત શ્રી રાધાકૃષ્ણ દેવના 101મા પાટોત્સવમાં અને ઘનશ્યામ મહારાજના 26મા પાટોત્સવમાં, એ સર્વ પ્રત્યે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. કારણ કે આવા કાર્યક્રમો જે કંઈ થાય છે તે ભગવદ ઈચ્છાથી જ થાય છે. એટલી તો મને ખબર પડી ગઈ. ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું નથી. 2 મહિનાની શોર્ટ નોટિસમાં કોઠારીએ મને ફોન કર્યો કે વાસુદેવભાઈ હું નારગોલમાં કોઠારી થવા જઈ રહ્યો છું, તમારા મંડળને કહેજો કે આપણે બધા અહીંયા કંઈક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખશું, સહકાર આપજો. એમણે આવું કહ્યું અને અમારા મોઢેથી અનાયાસે જ નીકળી ગયું, તમારો પાટોત્સવ ક્યારે છે? તે કહે કે ત્યાં જઈને ચોપડીમાં જોઈને કહું. 15 દિવસ રહીને પહોંચ્યા ત્યાં ચોપડીમાં જોયું, મને કંઈ 17મી જૂને છે. મેં કહું 17મી જૂન કઈ? તે કે આ 17મી જૂન. મેં કહું આ તો બહુ નાની નોટિસ છે. તે કે હવે છે. મેં કહું કોઈનો લખાવેલો છે? તે કે અત્યાર સુધી કોઈનું નામ આવ્યું નથી. મેં કહું આપણો લખી દો. આમ જ કહી દીધું ફોન પર, વિચાર્યા વગર જ, અનાયાસે જ. તે કે શું વાત કરો, તમારે લખી દો? મેં કહું હા લખી દો. પછી મેં કહું જે ખર્ચો હોય તેનું લિસ્ટ મને મોકલી આપો, હું જોઈ લઉં છું મારા હિસાબે કેવી રીતે શું થઈ શકે. એમણે જોયું ને મને કહ્યું, મને થયું ભગવદ ઈચ્છાથી થઈ જશે અને થઈ ગયું ભગવાનની ઈચ્છાથી ને બહુ સરસ કામ થયું. જે આવ્યા એનો તો અમે આભાર માનીએ છીએ, પણ જે ના આવી શક્યા એમને પણ અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ તમે ભલે ના આવ્યા, રાજી રહેજો અને મંડળના કાર્યક્રમમાં આ રીતે હાજરી પુરાવતા રહેજો. દિલીપ કાકાને પણ બહુ માન મળ્યું. દિલીપ કાકાને વડતાલથી લક્ષ્મીનારાયણ દેવ અને એક પેલો પટ્ટો પહેરાવવામાં આવેલો હતો લક્ષ્મીનારાયણ દેવનો, એમને ત્યાં ઉપર બોલાવેલા હતા. આપણે તો એમને ત્યાં બેસવા માટે કહ્યું કે ધોતી પહેરીને આવી જાવ, પૂજામાં બેસો અભિષેકની, પણ એમને પ્રોબ્લેમ છે આ, એટલે પછી એમ કહે કે મારાથી એટલા 2 કલાક બેસાય નહીં, એટલે એ ભાઈ બેઠા નહીં. પેલા ભાઈને મેહુલભાઈને કહ્યું એનાથી બેસાય નહીં, એટલે પછી એ લોકો બેઠા નહીં. પણ ત્યાંના જે કોઈ સ્થાનિક ધારાસભ્ય આવેલા વાપીના, ત્યાંના બીજા ઘણા બધા મોભીઓ પણ આવેલા, દિલીપભાઈને પણ બહુ સારું માન સન્માન આપ્યું. લોકો રાજી થઈ ગયા. ટૂંકમાં બહુ આશીર્વાદ મળ્યા આપણા મંડળના હરિભક્તોને. લોકોએ બહુ આશીર્વાદો આપ્યા, બહુ મજા આવી, ખૂબ આનંદ થયો. અને એવું પણ લોકો કહી ગયા કે આવું બીજી વખત થાય તો કરજો. એક નાનો સરખો વિચાર બીજો એક આવેલો છે પાછો, જો ભગવાન એમાં ભળે અને ફળશે તો ટૂંક સમયમાં બીજી બી એક ચિઠ્ઠી ફાડશું. તમે ભગવાનને એટલી પ્રાર્થના કરતા રહો કે ભાઈ આપણું કામ થતું રહે. જો ભાઈ હું તમને બધાને કહું છું, ઈર્ષા નહીં કરતા, કામમાં સહભાગી થજો. ન કરો તો કંઈ નહીં, પણ ઈર્ષા નહીં કરતા. તમારા લોકોની જો નજર બગડશે ને તો આપણા કામ થવાના બંધ થઈ જશે. એટલે નજર નહીં બગાડતા. તમે ના આવો મને કંઈ વાંધો નથી, આવો તો મને બહુ ગમશે, પણ ન આવો તો મારા તરફથી કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી, 1% પણ નથી. મારો પહેલેથી ખાતું જેવું છે, ભગવાને બહુ કૃપા કરેલી છે. કોઈ ના આવે તો જય સ્વામિનારાયણ, આવે તો પણ જય સ્વામિનારાયણ. બરાબર. અત્યારે 2-4 હરિભક્તો મળ્યા, મને કહે તમે અમને કહ્યું નહીં, તમે અમને કહ્યું નહીં. મેં કહું ભાઈ હું 1-1.5 મહિનાથી તો જાહેરમાં જાહેરાત કરીને થાકી ગયો. હવે ત્યારે કોઈ આવતું નહીં હતું. અમે અહીંયાથી જતા હતા ત્યારે કોઈને ઈચ્છા નહીં થતી હતી. હા, એમને તો પેલા ગાડી પર જતા હતા પણ કહી લો, અમે બંને વ્હીકલ પર જતા હતા તો પેલા હા ગયા. હવે શું કરવાનું? જ્યારે હું કહેતો હતો ત્યારે લોકો બધા આમને તેમ કરતા હતા. હવે જઈને આવ્યા પછી હવે લોકો જીવ બાળે છે. બીજાએ કહ્યું એટલે કે બહુ સરસ ગયો, બહુ સરસ ગયો. તો હવે એમાં મારો થોડો વાંક છે? બરાબર. વાંક તમારા લોકોનો જ કે તમે આવ્યા નહીં. એટલે તમે જે કોઈ કારણથી ના આવ્યા મને તો કંઈ વાંધો નથી,
પણ તમારા લોકોનો લાભ ગયો. આમાં હું કંઈ કરી નહીં શકતો. હું તો બધાને આમંત્રણ આપું જ છું, બધાને પોસ્ટર પણ મોકલું જ છું. કોઈ કંઈ પ્રશ્ન પૂછે તો એના જવાબ પણ હું તો આપું જ છું. મારા તરફથી તો બધા દરવાજા ખુલ્લા છે. અરે છેલ્લે રૂમમાં બી કેટલી માથાકૂટ. અમે બંને ભાઈ છેલ્લે ટેરેસ પર આની બાજુમાં સૂઈ ગયો. પૂછો, અમે બંને જ અગાસીમાં ચાઈ લાગીએ. હા, અમે 2 દિવસ તો બધું એવું જ છે, જય જય વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ. પણ હવે ચાલ્યા કરીએ તો જીવનનો એક ભાગ છે. પણ મજા આવી, પણ આનંદ બહુ થયો. તો પાણીનો બંદોબસ્ત કરાવ નહીં ઉભા. તું નહીં કરતો, કોઈ બીજાને કરી. ચાલો. આપણે ક્યાં હતા તે હવે જોવું પડશે ને. 3 દિવસ પેલું બધું ચાલ્યું ને. તમે ગઈકાલે જે બોલ્યા ને કે જાણીતાને જ આમંત્રણ આપો, અજાયનાને આમંત્રણ નહીં આપો. નહીં, મુશ્કેલી નહીં. અજાણ્યા માણસોને આપણા સંપ્રદાયની રીતની ખબર હોય, પછી મંદિરમાં આરતી થતી હોય તો આવે નહીં, થોડીક સેવા કરવાનું કહી તો મોડા વાંકા કરે. એટલે પેલા સાધુ સંતો જે હોય ને તે લોકોને ન ગમે. એટલે એ લોકો મને પૂછતા હતા કે આ લોકો તમારા મંડળના છે. મેં કહું મારા મંડળના હોય તો આવા હોય? તો કંઈક આ કોણ છે? મેં કહું ના, જાણીતા નથી આપણા. એટલે એમણે મને એવું કહ્યું કોઠારીએ કે તમે આમંત્રણ આપો તો એટલું ધ્યાન રાખો કે જાણીતાને આપો. ન જાણીતાને આપશો ને તો મંડળમાં આવી રીતે અવ્યવસ્થા, મંદિરમાં અવ્યવસ્થા સર્જાશે. એ કારણથી મેં કહ્યું. એટલે એમાં શું, જો એક વસ્તુ યાદ રાખજો, જે મંદિરનો વહીવટ કરે છે ને એ લોકો બહુ હોશિયાર છે. એ લોકો ચોખ્ઠું જોઈને કહી દે કે આ સત્સંગી નથી. એ લોકોની નજર બધા પર હોય. એ લોકોને તરત ખબર પડી જાય કે આ સત્સંગી નથી. હવે એવા 5-15 જણા આવેલા આપણા તિલક ચાંદલો નહીં હતો ને આપણા સુરતના જ હતા. અને એ લોકોને જોઈને જરા એ લોકોને કોઠારીને એવું લાગ્યું એટલે એ મને એવું પૂછતા હતા. એટલે પછી મને એવું થયું કે આ જરા ભૂલ આપણી તો નહીં હતી, કારણ કે આપણે નહીં બોલાવેલા, પણ જે વાયા એ લોકોએ જેના થકી આવેલા, હવે એણે ભોળપણમાં કહ્યું હશે. એટલે પણ હવે મને એવું થયું કે આપણે જ્યારે આમંત્રણ આપીએ ત્યારે આપણે પણ આ વાતની ચોખવટ કરવી પડે, ખાસ કરીને બહાર, કે ભાઈ જે હરિભક્ત હોય એ જ લાભ લઈ તો વધારે સારું એમ. કારણ કે પેલાને આપણી કંઈ પ્રણાલિકા ખબર નહીં હોય. આ બાજુ આરતી ચાલતી હોય ને આ બાજુ મેચ જોતો હોય. આઈડિયા આવ્યો તમને? એ રેડિયો સાંભળતો હોય, મોબાઈલ ટીચતો હોય. હા, હા હા, નહીં થાકી જવાય ને. હું 3.5 દિવસથી ત્યાં ઊંઘ નહીં મળેલી ને. રાત્રે ઊંઘ ઓછી, તડકો હતો, અને થોડાક કોઠારી એ બાબતમાં નારાજ હતા. આપણા મંડળ તરફ કોઈ નહીં. આજે સવારે પણ મારી વાત થઈ કે તમારા મંડળના માણસો તો બધા બહુ પહેલેથી અમે ઓળખીએ. પણ આજે બહારના લોકો આવે ને એમ કે એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડે. અને અત્યારે સમય બી થોડો એવો ચાલે જ ને. એમણે તો મને ત્યાં સુધી કહ્યું કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે શક પડે કે કોઈ અંજાન લાગે એકદમ, કે કોઈ ડાઉટફુલ લાગે તો તરત અમને જણાવજો. કારણ કે આમાં 500-400 માણસ હોય. આજકાલ જે પ્રમાણે ટીવી પર ને બધે ન્યૂઝ આવે છે, કોઈ કંઈ છમકલું કરીને ચાલ્યો ગયો. એટલે આપણી જવાબદારી બહુ વિશેષ થઈ જાય છે અમુક વખતે. એટલે અમુક માણસ પેલું કહું નાદાન કી દોસ્તી જીવકા જાન જેવું થઈ જાય. બરાબર? જવાબદારી આપણી તો ભગવાન જવાબદારી લે. ઠાકોરજી કરતા હોય બધું, કરતું ન કરતું અન્યથા કરતું ભગવાન છે. પણ આપણાથી જેટલી વિશેષ તકેદારી રખાય એટલી આપણે રાખવી પડે. બીજું, એ દેશ આપણા માટે નવો દેશ છે. આપણે ત્યાં કોઈને નહીં ઓળખતા. સુરતમાં આપણે 5-25 માણસને ભેગા કરીએ, ત્યાં આપણે કોણ ઓળખે? સમજો. એટલે આ બધી ઘણી બધી બાબતો હતી એવી. એટલે થોડોક હું રાત્રે જરા થાકેલો તો હતો જ, અને થોડુંક આવું પણ મને હતું કાલે કે આ એક થોડુંક બીજા માણસની ઉપર ભરોસો કર્યો, એમાં આવા લોકો થોડાક આવી ગયા, ખોટું થયું એમ. બરાબર? એના કરતાં આપણા મંડળના માણસ હોય તો આપણે કંઈ કહેવું નહીં પડે ને. હવે આરતી થતી હોય તો અમારે અહીંયા થોડું કહેવું પડે કે ચાલ આરતીમાં ચાલ. હવે આ બાજુ આરતી ચાલે ને પેલા ભાઈ બધા મોબાઈલથી છે. સમજ્યા? એટલે પછી એવું 1 વાર થાય તો ઠીક છે, 2 વાર 3 વાર થાય એટલે પેલા લોકોને ખબર પડી જાય કે આ સત્સંગી નથી. પછી એ સત્સંગી નથી અને 3 વખત એ ત્યાં ઝાપટતો હોય તો પછી પેલો અકળાય કે નહીં કે આ હાલો અહીંયા ઝાપટવા જ આવેલો છે. બરાબર? એટલે આવું છે. ચાલો, બરાબર છે ને? એ તો સેવા નહીં કરે, સમજો. મંદિરમાં સેવા નહીં કરે. હવે
ઉત્સવ સમયમાં કેટલું બધું કામ હોય. આ બધો જમણવાર હોય 300 400 500 માણસનો, તો શાક સમારવાનું હોય, બરાબર, કેટલું બધું કામ હોય. કોઈ સેવામાં ભાગ નહીં લે, આરતીમાં ભાગ નહીં લે, એટલે એ લોકોને ખબર પડી જાય કે આ સત્સંગી નથી. એટલે પછી પૂછે, ભાઈ તું કોણ છે? એટલે કે પેલા આ બોલાવ્યો, આણે બોલાવ્યો, એટલે કે આવાને બોલાવવાના નહીં, આ કોઈ પાર્ટી નથી અહીંયા ચાલતી, બરાબર. ચાલો, આપણે અત્યારે આ શ્રીભાષ્ય જે છે એમાં તત્તુ સમન્વયાત નામનો જે સૂત્ર જે છે તે જોઈ રહ્યા છે. એમાં અત્યારે આપણે મુદ્દો એવો જોઈ રહ્યા છે કે એકલા વાક્યાર્થ જ્ઞાન જે છે એનાથી મુક્તિ નહીં થતી, અને અદ્વૈતીઓ એ વાક્યાર્થ જ્ઞાનથી મુક્તિ નહીં થતી એનો સખત એમ કહી કે એનો નિરાશ કરી રહ્યા છે. એ બાબતથી આપણે છેલ્લે શું જોયું કે ભાઈ જ્ઞાન ક્રિયાના કર્મરૂપે કાર્યનો પ્રવેશ થવા દેવાનો નથી, કારણ કે બંને તરહના કર્મોની નીચેની શ્રુતિમાં પ્રતિષેધ કર્યો છે. એ જાણેલા અને ન જાણેલા બંનેથી જુદું છે. જેના વડે સગડાને જાણે છે તેને શેના વડે જાણે છે? તે જ બ્રહ્મ તું જાણ. આ જેને લોકો ઉપાસે છે તે એ નહીં. આ બધી જે શ્રુતિઓ જે છે એ શ્રુતિઓના આપણે પ્રમાણો લગભગ શનિવારે જોયા હતા, બરાબર. એટલે શનિવારે આપણે એવું જોયું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન શું કરે છે, અને આના ઉત્તરમાં કહીએ છીએ કે મોક્ષના પ્રતિબંધને, એટલે મોક્ષમાં આડે આવતી વસ્તુને દૂર કરે છે એટલું જ. એટલે મોક્ષમાં જે કોઈ આડે આવે એ બધી વસ્તુઓને દૂર કરે વાક્યાર્થ જ્ઞાન. એના માટે આપણે જોયું કે ભાઈ તમે અમારા પિતા જે અમને અવિદ્યાને સામે કાંઠે તારીને લઈ જાઓ છો, મેં આપના જેવા પાસેથી એ જ પ્રમાણે સાંભળ્યું છે કે જે આત્માને જાણે છે તે શોકને તરી જાય છે. હે ભગવાન, હું શોકમાં પડેલો છું, મને શોકની પાર તારી જાઓ. દોષ એટલે રાગ દ્વેષને જેણે પીલી નાખ્યા છે એવા, અને ભગવાન સનતકુમાર અવિદ્યાનો પાર બતાવે છે ઇત્યાદિ. માટે મોક્ષ જે નિત્ય જ છે તેના પ્રતિબંધને જ, એટલે તેમાં આવતી આડને જ વાક્યાર્થ જ્ઞાન દૂર કરે છે. એ પ્રતિબંધની નિવૃત્તિ યદ્યપિ સાધ્ય છે, તથાપિ તેનો નાશ થતો નથી, કારણ કે એ પ્રધ્વંસા ભાવરૂપી છે. બ્રહ્મ જાણે છે તે બ્રહ્મ જ થાય છે, તેને જાણીને જ મૃત્યુ ઓળંગાય છે. તે વિના મોક્ષનો બીજો માર્ગ નથી. ઇત્યાદિ વચનો પણ મોક્ષ જ્ઞાન પછી તરત થાય છે એમ પ્રતિપાદન કરે છે. એટલે અહીંયા અદ્વૈતીઓ પોતાનો મત સિદ્ધ કરે છે કે ભાઈ વાક્યાર્થ જ્ઞાનનું કામ શું? તો મોક્ષ આડે આવતો જે પ્રતિબંધ હોય એને દૂર કરે, અને પછી તમે શું છે કે જ્ઞાન તમને તમારા સ્વરૂપનું થાય એટલે મોક્ષ થાય. એટલે જ્ઞાન જે છે એમાં આડું આવતું જે પ્રતિબંધ જે છે, તમને તમારા જ્ઞાનથી જે રોકી રહેલું છે, એ પ્રતિબંધને કોણ દૂર કરે? વાક્યાર્થ જ્ઞાન, એટલે શાસ્ત્રનું જ્ઞાન, સમજો. અને એ શાસ્ત્રનું જ્ઞાન તમને થયું એટલે એનાથી તમારો જે વાક્યાર્થ જ્ઞાનથી તમારો જે વચ્ચે પ્રતિબંધ આવતો હોય એ દૂર થાય, અને ત્યારબાદ એ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, એટલે એનો મોક્ષ થઈ જાય. આ કોનો મત છે? અદ્વૈતીઓનો મત છે. 3 દિવસ પછી વાત સત્સંગ કરીએ, 4 દિવસ પછી, એટલે તમે ભૂલી ગયા હશો એ વાત પાક્કી છે. એટલે હું તમને આ પાછું ફરીથી શરૂ કર્યું. ચાલો આગળ. હવે આટલાથી શાસ્ત્ર નિર્વિષય બની જાય છે એમ ન સમજવું. હવે આવું થયું કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન જે છે એનાથી ફક્ત પેલો પ્રતિબંધ જ દૂર થાય છે, એટલે તમે એમ નહીં માનતા કે શાસ્ત્ર કેવા છે? નિર્વિષય છે, વિષય વગરના છે. શાસ્ત્રો કોઈના વિષય બનતા નથી એવું ન માનતા. કેમ? બ્રહ્મ એ જાણવાનો પદાર્થ નથી એમ જો કહો છો તો પછી શાસ્ત્રોનો વિષય શો કયો? આ શંકાનો ઉત્તર આપે છે. તમે એમ કહો કે બ્રહ્મ એ જાણવાનો વિષય નથી, તો પછી શાસ્ત્રનો વિષય શું? લોકો શાસ્ત્રની મદદ કેમ લે? લોકો શાસ્ત્રમાંથી શીખે શું? શાસ્ત્રને સાંભળે શું કામ? એનો અભ્યાસ શું કામ કરે? જો બ્રહ્મ એ શાસ્ત્રમાંથી જણાતું જ નહીં હોય તો પછી શાસ્ત્રની મદદ કેમ લે? શાસ્ત્રને સાંભળે શું કામ? તમે અત્યારે કથા વાર્તા કેમ સાંભળો? કે હું કોઈની કથા વાર્તા કેમ સાંભળું? બરાબર. ચાલો, કારણ કે અવિદ્યાથી કલ્પાયેલા જે ભેદ તેને ટાળવાનું કામ શાસ્ત્રનું છે. શાસ્ત્રનું કામ શું છે કે ભાઈ અવિદ્યાથી જે આ બધા ભેદ જે છે તમને આપણે ચલવેલું તે દિવસે, પણ એકવાર પાછું ચલાવીએ કે જે અવિદ્યા તમને અનાદિ વળગેલી છે તે અવિદ્યા એમ દૂર નહીં થતી, પણ શાસ્ત્રોમાં જ્યારે તમે જાણો કે આ અવિદ્યા છે અને અવિદ્યા એ અજ્ઞાન છે, તો એને ટાળવાનું કામ એ શાસ્ત્ર કરે છે. બરાબર. એટલે એ ટાળવાનું કામ શાસ્ત્રનું છે. શાસ્ત્ર બ્રહ્મને આ રૂપે વિષય કરતું નથી, પણ પ્રત્યેગાત્માનું સ્વરૂપ વિષય બનતું નથી એમ પ્રતિપાદન કરે છે. શાસ્ત્ર શું કરે છે? બ્રહ્મને એટલે આ બ્રહ્મ છે તેવું, પછી એમ આ રૂપે વિષય નહીં કરતો, એટલે આ બ્રહ્મ છે એ રૂપે વિષય કરતું નથી. કોણ? શાસ્ત્ર. પણ પ્રત્યેગાત્માનું સ્વરૂપ વિષય બનતું નથી એમ પ્રતિપાદન કરે છે. અહમ
હુંના સાક્ષી રૂપે પ્રકાશતો આત્મા તે પ્રત્યેગાત્મા. એટલે આત્મા પોતે પ્રત્યેગાત્મા એટલે આત્માનું હુંપણું છે એ પ્રમાણે એમ કહી કે શું એ પ્રતિપાદન એટલે એ વિષય બનતું નથી એમ પ્રતિપાદન કરે છે. એનું આપણે પરમ દિવસે એટલે 4 દિવસ પહેલાં વાત કરેલી કે જે હુંપણું જે છે તે અદ્વૈતીઓના મતે કોનું છે? કોનું છે હુંપણું? અદ્વૈતીઓના મતે કોનું છે? અહંકારનું છે. જે આપણે આ હું કરીએ ને એ અવિદ્યા છે, એ અહંકાર છે. અદ્વૈતીઓ એવું કહે છે. એટલે હુંપણું જે છે એ દૂર થાય પછી પ્રત્યેગાત્મા એટલે આત્મા એકદમ ચોખ્ખો થઈ જાય. સમજો, આવું અદ્વૈતીઓ માને છે. આપણા વિશિષ્ટાદ્વૈતીઓ શું માને છે? હુંપણું કોનું છે? તો જીવાત્માનું પોતાનું છે. પણ અદ્વૈતીઓ જેને આપણે ખાસ કરીને અહીંયા વેદાંતીઓ તરીકે કયા છે એ લોકો હુંપણું કોનું માને છે? અહંકારનું માને છે. એટલે એ લોકો શું કહે? શાસ્ત્ર દ્વારા તમને ખબર પડે કે એ અહંકારનું હુંપણું છે, એટલે તમારે હુંપણું કરવાનું નથી. એટલે એ શાસ્ત્ર દ્વારા તમારી અવિદ્યા દૂર થાય. સમજ પડી? તમારી અવિદ્યા કેના દ્વારા દૂર થાય? શાસ્ત્ર દ્વારા દૂર થાય. બરાબર? ચાલો, એટલે શું કહ્યું? પણ પ્રત્યેગાત્માનું સ્વરૂપ વિષય બનતું નથી એમ પ્રતિપાદન કરે છે. હવે પ્રત્યેગાત્માનું સ્વરૂપ વિષય નહીં બનતું એટલે કેવી રીતે નહીં બનતું? બ્રહ્મ કોઈ પણ પ્રકારનું વિષય છે એવું અદ્વૈતીઓ માનતા નથી. કારણ કે વિષય બને એટલે એ જ્ઞેય થયું. હવે જ્ઞેય હોય તો એને જાણવા માટે કોણ જોઈએ? જ્ઞાતા જોઈએ. અરે જ્ઞાતા હોય તો એને જાણે એટલે એનું જ્ઞાન થયું. તો આખો સંબંધ પેલો વિશિષ્ટાદ્વૈતવાળો થઈ જાય. એ સંબંધ એ લોકો વેપાર તરીકે વ્યવહાર તરીકે સ્વીકારતા નથી. એટલે એ લોકો શું કહે છે કે બ્રહ્મ જે છે પણ પ્રત્યેગાત્માનું સ્વરૂપ વિષય બનતું નથી એમ પ્રતિપાદન કરે છે. અને તેમ કરતાં અવિદ્યાથી કલ્પાતા. જો એટલે એમ થવાથી શું થાય છે? અવિદ્યાથી કલ્પાતા. અવિદ્યાથી શું કલ્પાયું? જ્ઞાતા. એટલે જે જણાવે છે તે જ્ઞેય કોણ? અહીંયા બ્રહ્મ. અને એનું જ્ઞાન એ ભેદને એ વારે છે, એટલે એ ટાળે છે. એટલે ટૂંકમાં અદ્વૈતીઓનું કહેવું એ છે કે અત્યારે આ વિશિષ્ટાદ્વૈતીઓ એટલે આપણે જે એમ કહીએ છીએ કે જ્ઞાન સંબંધી જે કોઈ પણ વ્યવહાર થાય છે એમાં 3ની જરૂર પડે ને પડે. કોણ? જ્ઞાતા હોવો જોઈએ, જ્ઞેય હોવું જોઈએ અને એનું જ્ઞેય છે એનું જ્ઞાન હોય. હવે આ 3 વગર આખો જ્ઞાનનો જે વિષય જે છે તે પરિપૂર્ણ થતો નથી. પણ અદ્વૈતીઓ ઉલટું કહે છે કે આ આખો વિષય જે છે તે અજ્ઞાને કરીને અને અવિદ્યાએ કરીને છે. અદ્વૈતીઓ એવું કહે છે કે એ તો તમારામાં ભેદ બુદ્ધિ રહેલી છે, અવિદ્યા રહેલી છે, એટલે તમે કહો છો કે આ વિષય એ જ્ઞેય છે, આ જ્ઞાતા એને જાણનારો છે ને આ એનું જ્ઞાન જે છે તે પેલાને થયું જ્ઞાતાને. બાકી વાસ્તવિકતામાં તો શું છે? સર્વ ખલ્વિદમ બ્રહ્મ, સબર બ્રહ્મ ભરાય. એટલે બ્રહ્મ જ બધું છે. જ્યારે તમારા મગજમાંથી આ જ્ઞાતા જ્ઞેય અને પછી એનું જ્ઞાન થયું એવો જે એમ કહી કે ભેદ ટળી જાય ત્યારે તમને સર્વ ખલ્વિદમ બ્રહ્મવાળી વૃત્તિ જ્યારે થાય ત્યારે જ એવું થાય. અને એ સર્વ ખલ્વિદમ બ્રહ્મ એટલે સબર બ્રહ્મ ભરાય, બધા બ્રહ્મ જ છે એવું તમને જ્યારે જ્ઞાન થાય ત્યારે તમારી આ અવિદ્યા ટળી જાય. પણ એકચ્યુઅલી અવિદ્યા ટાળવા માટે કોની જરૂર છે? શાસ્ત્રના જ્ઞાનની જરૂર છે. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. ગળું બહુ સુકાઈ છે, અમારી હાલત ખરાબ છે જરા. ચાલો, પછી શું આવ્યું? દ્રષ્ટિના દ્રષ્ટાને તું જુએ છે, મતિના મંતાને તું જુએ છે ઇત્યાદિ. દ્રષ્ટિનો દ્રષ્ટા કોણ? પેલો આત્મા. મનતીનો મંતા કોણ? પેલો આત્મા. એને તું જુએ છે એટલે એ એનો જોનાર છે એ પ્રમાણે. ચાલો, જ્ઞાન થકી જે બંધનો નાશ થાય છે એમ કહ્યું. તેથી શ્રવણાદિકનો વિધિ નકામો થઈ જશે એમ ધારવું નહીં. હવે દાખલા તરીકે તમને જ્ઞાન થઈ ગયું. કયું જ્ઞાન થયું? હું બ્રહ્મ છું. તો એ જ્ઞાન થયું એનાથી બંધનો નાશ થઈ ગયો. બંધ એટલે બંધન તમારું અવિદ્યાનું તૂટી ગયું. તો હવે જ્ઞાનથી એ તૂટી ગયું તો પછી શ્રવણ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર કરવાનો અર્થ શું છે? તો એને અહીંયા જવાબ આપે છે. શું કહ્યું? કે એમ કહ્યું તેથી શ્રવણાદિકનો વિધિ નકામો થઈ જશે એમ ન ધારવું. બરાબર? કેમ? સાંભળો. કારણ કે સ્વભાવ થકી પ્રવર્તી રહેલા સર્વે અન્ય પદાર્થો સંબંધી જે વિકલ્પો એટલે વિવિધ વિચારો છે તેનાથી જિજ્ઞાસુ શ્રોતાને વિમુખ કરવારૂપી કાર્ય કરીને શ્રવણાદિક વાક્યાર્થ જ્ઞાનમાં હેતુ બને છે. સાંભળો. શ્રવણ મનન અને નિધિધ્યાસન બ્રહ્મ સિવાયના પદાર્થો ઉપરથી શ્રોતાનું મન ખસેડવામાં કામ લાગે છે. સમજો, દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે અહીંયા જે કંઈ સાંભળો છો એને શાંતિથી તમારે સાંભળવાનું. હવે આ કઈ વસ્તુ, આ કંઈ એવો ટૉપિક તો આપણો ચાલતો નથી કે તમે અહીંયા બેસો ને તમને બધું રાતોરાત આવડી જાય. તમારે શું કરવું પડે? એનું મનન કરવું પડે. શ્રવણ અહીંયા કરો પછી મનન કરવું પડે. તમે મનન કરો પછી એનું ધીરે ધીરે નિધિધ્યાસન કરો. તમે નિધિધ્યાસન કરો એટલે તમને પછી એનો શું થાય? સાક્ષાત્કાર થાય.
એક વાત તમને કીધી, 8 મહિના પહેલાં જ્યારે આ ચાલુ કરેલું ત્યારે મને અદ્વૈત વેદાંત કેટલું આવડતું હતું, હવે અત્યારે કેટલું આવડતું થયું સમજો. અત્યારે મને તરત આ ચાલે એટલે લાઇટ ઝબકતી થઈ ગઈ કે અહીંયા અહંકાર છે, પહેલાં નહીં ઝબકતી હતી. તો એ 8 મહિનામાં હું અહીંયા બેઠો અને આ શાંતિથી આપણે વાંચ્યું, તમને તો લાભ મળ્યો જ, પણ સૌથી વધારે મને લાભ મળ્યો. કેમ? હું અહીંયા વાંચું, હવે હું બોલું એટલે એનું મારાથી શ્રવણ થાય, પછી હું ઘરે જઈને એને વિચારું પાછો એટલે એનું મનન થાય, એનો નિધિધ્યાસ થાય, એટલે ધીરે ધીરે મને એનો સાક્ષાત્કાર થવા માંડ્યો. ત્યાં એક સ્વામી મળેલા અમને વિરસદ મહિને મંદિરના ગુણસાગર સ્વામી. તો મને પૂછતા હતા, એમ કહી કે ત્યાં સ્વામિનારાયણ શબ્દનો અર્થ આપણે સમજાવેલો, સભા કરેલી, તો વિડીયોગ્રાફી કરેલી છે, આવશે વિડીયોગ્રાફી પણ. તો મને કહી કે તમે લોકો શું કરો? મેં કહું અમે હરજીવનદાસ શાસ્ત્રીના બધા પુસ્તક જે છે એ બધા પુસ્તક ચલાવવાની પેરવીમાં છે. તો કે ક્યાં? મેં કહું જાહેરમાં. મને કંઈ જાહેરમાં કઈ રીતે ચાલે? મેં કહું ચાલે છે, શક્ય છે. તો કે કેવી રીતે શક્ય છે? મેં કહું આ તમારા ભક્તિ સ્વામીજી અહીંયાના કોઠારી છે, અમને પૂછો 2012માં અમે સભા મંડપમાં જાહેરમાં ભૂમિકા ચલવેલી કે નહીં ચલવેલી આખી? એટલે પેલા કે હા ચલવેલી. મેં કહું આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલવું કે નહીં ચલવું પૂછો. ત્યાર સુધી એ લોકો જ ત્યાં હતા બિરાજમાં, કોઠારી એમના ગુરુ જ હતા ત્યારે. તે કે હા ચલવેલી આ લોકોએ. મેં કહું આખું સત્સંગી જીવન અમે મંડળમાં ચલવું ત્યાં. તે કંઈ કહ્યું? મેં કહું 5 પ્રકરણવાળું હરજીવનદાસ શાસ્ત્રીવાળું. મને કે હું વાત કરો? મેં કહું રામપુરા બોર્ડ ઉપર અમે 4થું પ્રકરણ અત્યારે લખી રહેલા છે, લખીને પણ કરીએ છીએ. એટલે અમારા જીવનનો એવો ધ્યેય છે. મેં કહું હરજીવનદાસ શાસ્ત્રીના જેટલા પણ પુસ્તક છે એને જાહેરમાં ચલાવવા, પ્રચાર પ્રસાર માધ્યમથી પણ અમે કામ કરીએ છીએ, સોશિયલ મીડિયાથી, અને ગ્રાઉન્ડ પર બી રમીએ છીએ. અહીંયા એમને કહ્યું, મેં કહું અત્યારે અમારું શ્રીભાષ્ય ચાલે છે. તો એ ભાઈ વિચારમાં પડી ગયા. મને કહ્યું શ્રીભાષ્ય? શ્રીભાષ્ય? હા. મેં કહું શ્રીભાષ્ય જાહેરમાં ચલાવીએ છીએ અમે. એટલે કે જાહેરમાં? મેં કહું હા જાહેરમાં, સભા મંડપમાં ચાલે છે, ને રવિવારે ગીતા ભાષ્ય ચાલે છે. બરાબર. પછી મને કહે તમે આ બધું ભણ્યા કા? મેં કહું વડતાલ સ્થિત શ્રી કેશવ પ્રસાદ દાસજી, એમની પાસે અમારું મંડળ 1995થી ભણે છે, અત્યારે લગભગ 30 વર્ષ ઉપરનો સમય થયો. પછી એમની જોડે જરા વાત થઈ, આ પેલી તત્વત્રયની ગદ્યત્રયની વાત થઈ, વેદાર્થ સંગ્રહની વાત થઈ, વેદાંત સારની વાત થઈ, આ બધી વાત થઈ. મને કે આ બધા રામાનુજના ગ્રંથ છે. મેં કહું આ બધા ગ્રંથોનો અમે વારંવાર જોયા કરીએ છીએ, ચાન્સ મળે તો થોડો અભ્યાસ કરીએ છીએ. કે રામાનુજ વેદાંત તમારો ફેવરિટ સબ્જેક્ટ છે. પછી એમણે તરત બોલ્યા કે પેલા હરિપ્રકાશ શાસ્ત્રી જે સુરતવાળા હતા ને એ બહુ જોરદાર વેદાંતી છે, એમ કે એમની વેદાંત પર બહુ જોરદાર ગ્રીપ છે. મેં કહું અમારા મંડળના બહુ ચાહક છે ને અમે પણ એમના બહુ ચાહક છીએ, સત્સંગ કરીએ છીએ. મેં કહું મહિનામાં 1-2 વખત ફોન પણ કરીએ છીએ અત્યારે પણ. હમણાં અઠવાડિયા પહેલાં જ ચર્ચા થઈ ના તમારા પાટોત્સવનું આપણે અહીંયાના આમંત્રણ પણ એમને આપ્યું. એ ભાઈ રાજીના રેડ થઈ ગયા. મને કે અમારા મંદિરે આવો, અમારા મંદિરે પણ સત્સંગ ભજનના આનો કાર્યક્રમ કરો. મેં કહું બહાનું શોધી રહ્યા તમારા મંદિરમાં આવવાનું. જો તમે કંઈક વ્યવસ્થિત વાત કરશો અને વ્યવસ્થિત કામ કરશો તો તમારા મંદિરમાં બી આવી જઈશું. એટલે એ ભાઈ હૈસિયા પછી વિરસદ. મેં કહું બહાનું, હા મેં કહું બહાનું શોધી રહેલા છે, હવે તમારા હાથમાં છે કે તમારે કેટલું આગળ વધવું. અમે તો બહાનું શોધીએ જ છે, અમે તો હાથ ખુલ્લા રાખીને જ બેઠા છે, બહાનું શોધી રહેલા છે. હવે તમે કેટલા જલ્દી બોલાવો. એટલે એમના કોઠારી કહી ગયા કે આ વર્ષનો પાટોત્સવ થઈ ગયો છે. એવું કંઈ નહીં, આવતા વર્ષમાં આવશે ને. તે કે હા બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, તમે જે કરો છો આપણે કોઈને બતાવવા માટે નહીં કરતા, પણ તમે હવે અમે લોકો નારગોલ ગયા, ત્યાંના ગામના લોકો અને જે કોઈ આપણા અહીંયાના પણ આવેલા, આપણા મંડળ તરફથી જે કોઈ પણ લોકોને જે પણ કંઈ અહીંયાથી આપવામાં આવે છે, સમજો સત્સંગ તરફથી કે બીજી કોઈ પણ રીતથી, એ બધું બેસ્ટમાં બેસ્ટ આપવામાં આવે છે. તમે બહાર જઈને જોવો પછી તમને ખબર પડે કે બહાર શું હાલત છે. હરીફાઈની તો કોઈ વાત જ નથી, કારણ કે કોઈ હરીફાઈ કરી શકે એવું જ નથી અત્યારે, એવી હાલત છે. ભાજપ જેવું ચાલે છે, બિનહરીફ છે. એનું કારણ એવું નથી કે આપણે બહુ આગળ છે, એનું કારણ એવું છે બીજાને રસ નથી. સમજ પડી તમને? બીજાને આધ્યાત્મિક શાસ્ત્રોમાં એટલો રસ નથી. અને આપણે ત્યાં પરમાત્માની કૃપાથી જે 1995થી જે પાયા નખાયા છે, તો આપણે એમાં રસ પડી ગયો છે, એટલે આ કામ ચાલ્યા કરે છે. અને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવવાનું છે આપણે. પણ તમને ચોખ્ખું કહી દઉં કે હવે તમે અહીંયા આવી ગયા ને, હવે તમે બીજે કશે નહીં ચાલો, એ લખીને આપું. એક વખત તમે અહીંયા આવી ગયા
અને તમને આ ભાષાનો અને આનો ચાટ પડી ગયો ને, હવે તમે દુનિયામાં બીજે કશે નહીં ચાલો, હું લખીને આપું તમને, જાઓ તમે ગમે ત્યાં જશો પાછા અહીંયા જ આવવાના, તમને મજા નહીં આવે હવે. કારણ કે તમે બીજે જશો ને એટલે તમને એમ જ લાગશે કે આ તો યાર ડિગ્રેડેશન થઈ ગયું, આ તો પીએચડીના સ્ટુડન્ટને પાછા પહેલાં બીજામાં બેસાડવા જેવી વાત થઈ ગઈ. સમજ પડી? તમને હવે બીજેની મજા આવે. એનું કારણ શું થઈ ગયું કે ધીરે 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 મંડળે તમને લોકોને જે સત્સંગી જીવન આખું ચલાવ્યું કે ભાઈ શિક્ષાપત્રી, અર્થદીપિકા, કે જે આધ્યાત્મિક તત્વ આખ્યાન આ બધું ચલવું, તો એવું કોઈ જગ્યા પર ચાલતું જ નથી. એટલે હવે તમને બીજે મજા નહીં આવે. સમજી ગયા તમે? એટલે હું તમને શું કહું છું કે જ્યાં જે કામ ચાલે છે એમાં આત્મીયતા રાખો, મંડળના કામમાં સહભાગી થાવ. સહભાગી ન થવાય તો કંઈ નહીં, ખોટો કોઈ જગ્યા પર કોઈનો વિરોધ બહુ કરવો નહીં. મને મારા જીવનમાં એટલી ખબર પડી, કોઈનો વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી, ખાલી સંબંધ બગડે અને પછી જે થવાનું હોય તે જ થાય છે. મહેશભાઈના ઘરવાળા હતા, આખી જિંદગી કેટલું બધું કર્યું, પણ એ જો પાટોત્સવમાં આવી ગયા અને એમણે જે એમની જીવનનો જે છેલ્લો દિવસ ભગવાનની આખી સ્મૃતિ રહી, એના ઘરે બેઠા હતા તો આ કામ થતે? તમે જ વિચાર કરો. કદાચ આખો દિવસ મંદિરે બી નહીં આવી શક્યા હતા. આ તો ત્યાં આવ્યા, ભલે કષ્ટ પડ્યું 5-10 મિનિટ કે જે કંઈ થયું છે, પણ એમને આખો દિવસ ભગવાનની સ્મૃતિ રહી અને પાટોત્સવ જોતાં જોતાં આમને આમ જ નીકળી ગયા. 5 વખત આઈસીયુમાં ગયા જ હતી, પણ પાછા આવી જતા હતા અને આ સીધા નીકળી ગયા. સમજી ગયા? એટલે હું તમને શું કહું છું, જીવનનો કોઈ ભરોસો નથી. મારું તારું, હુંસા તુસી, હું હાચો તું હાચો, તું ખોટો હું હાચો, આ બધું કરવામાં સમય નીકળી જશે. સમય તો તમારી ને મારી પાસે નક્કી જ છે, આટલો જ છે. હવે તમે એને કા બગાડો એ તમારા હાથમાં છે. બગાડો કે સુધારો. તારું મારું કરવા જશો તો એમાં સમય જશે, આ કરશો તો એમાં જશે. સમય તમારો ને મારો નક્કી જ છે. 5 કરોડ હોય, 50 કરોડ હોય કે 500 કરોડ હોય, તમારે જવાનું છે એ વાત નક્કી છે. પણ જેનું કામ થઈ જશે એનું થઈ જશે. સવારે જ પેલા ગુણસાગર સ્વામી બોલ્યા કે ઘણા હરિભક્તો એવું કહે છે કે ભગવાન આ પાટોત્સવ કરાવીને ધામમાં લઈ જજો, અને બપોરે ધામમાં ચાઈ લાગી એક બે. સવારે જ બોલ્યા. બોલો, સવારની સભામાં જ વિડીયોગ્રાફીમાં વિડીયો આવશે, હું તમને બતાવીશ. એ ભાઈ બોલ્યા આવું જ કે ઘણા હરિભક્તો એવું કહે છે કે ગઢપુર ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ કરાવીને મહારાજ ધામમાં લઈ જજો, અને બપોર પછી આ બેન ચાઈ લાગ્યા. અને જાય પછી એમ કહે કે એને તમે બોડી કહો છો, એટલે ગોપાલભાઈ તરત બોલ્યા બોડી નહીં, ડેડ બોડી. તે કહે હા ડેડ બોડી, ડેડ બોડી. મને ત્યાં સુધી યાદ છે. આ ભાઈ તરત બોલ્યા ડેડ બોડી, અને બપોરે પેલા બેન નીકળી ગયા. એટલે આમાં આવું છે. આપણે તો કેવું છે, જો દે ઇસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. પણ જે આવે એ ફાવે. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. એટલે આમાં શું કહ્યું, શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાથી શું થાય છે, આ ભ્રમ સિવાયના બીજા પદાર્થો છે એમાંથી તમારી વૃત્તિ નીકળી જાય. નીકળે ને? સમજો. હવે તમને હું આ અઘરો ટોપિક અહીંયા ચલાવતા આપણે થઈ જઈએ, તમે બધા આમાં મતતા થઈ જાઓ. હવે તમે આમાં મથો એટલે જગતમાંથી તમારી વૃત્તિ તો ઓટોમેટિક હટી જાય. કારણ કે આ જ તમને પલ્લે નહીં પડે. તમે કહો આલું સમજવું પડે, એટલે આ તમારા મગજમાં રમ્યા કરે, એટલે જગત નીકળી ગયું. એટલે એ લોકો શું કહે છે, શ્રવણ મનન નિધિ ધ્યાસનથી આ ફાયદો થાય. શું કે પેલું શાસ્ત્રોનું રટન રહી છે, એ બેરાકોનું રટન રહી છે. રટણ તમને આનું રહી છે, શાસ્ત્રોની જોડે બ્રહ્મનું રટણ રહી છે. એટલે એને તમે એવું નહીં માનો કે હાવ નકામું છે, આ કામની વસ્તુ છે. તમે સમજો, તમે જેટલો સમય અહીંયા બેસો છો તમને સમજ પડે કે નહીં પડે, પણ જગતથી તો દૂર રહેવું જ દે એટલો સમય. એટલો તો ફાયદો થાય જ છે તમને ને મને બેઉને. મને તો વધારે થાય જ, કારણ કે મારે તો બહુ ધ્યાન આપવું પડે. એટલે મને તો અત્યારે જગત સાંભળે જ નહીં. મને તો ટેલિફોનની રિંગ વાગે પણ નહીં ગમતી, પણ હવે શું કરે, લાચારી છે. એટલે એટલો સમય જગતથી દૂર રહેવું જ તમે. એટલે આ લોકો એ કહે છે, અદ્વૈતીઓ શું કહે છે, શ્રવણ મનન નિધિ ધ્યાસથી શું ફાયદો થાય છે, બ્રહ્મ સિવાયના પદાર્થોથી તમારી બુદ્ધિ જે છે, વૃત્તિ જે છે તે ખસી જાય છે. ચાલો, તમે કહેશો કે ફક્ત વાક્યાર્થ જ્ઞાનથી બંધ નિવૃત્તિ થતી જોવામાં આવતી નથી, પણ એનો ઉત્તર એ કે બંધ મિથ્યા છે અને તેથી જ્ઞાન થયા પછી એનું રહેવું સંભવતું નથી, અને એ જ કારણથી દેહ પડ્યા પછી જ બંધની નિવૃત્તિ થાય એ કહેવું બરાબર નથી. જ્ઞાન એ બંધ નિવૃત્તિનું કારણ છે, મરણ એનું કારણ નથી. તેથી એટલે કોઈ એમ કહે કે ભાઈ મરી જાય એટલે તમારું અજ્ઞાન ટળી જાય, તે ખોટી વાત છે. મરી જાય એટલે અજ્ઞાન નહીં ટળતું. ઘણી વખત એવું થાય ઉલટી, મરી જાય પછી બી અજ્ઞાન રહીને અજ્ઞાનને કારણે પાછું આવવું પડે છે. તો એવું જ ને, અજ્ઞાન એટલે વાસના. તો મરી જાય એટલે કંઈ અજ્ઞાન નહીં ટળતું.
તો અજ્ઞાન ક્યારે ટળે? જીવતા જીવત જ ટળે ને. તો જીવતા જીવત કેવી રીતે ટળે? કે ભાઈ જ્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે એનું બંધ જે છે તે ટળી જાય. બંધ એટલે શું? અવિદ્યા. बराबर. એટલે પેલો કહે ને કે જો भी कुछ करना है वो तुम्हें जिंदगी में ही करना है. जीवन के बाद तुम क्या करोगे वो तो किसी को नहीं मालूम है. તો અત્યારે જીવતો ત્યાં સુધી જે થાય તે કરી લે ભાઈ, તારા હાથમાં જે છે તે. બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ જ્ઞાન એ બંધ નિવૃત્તિનું કારણ છે, મરણ એ એનું કારણ નથી. તમને જ્ઞાન થયું એટલે તમારી બંધનની નિવૃત્તિ થઈ ગઈ. તમે મરી ગયા એટલે થોડું કંઈ બંધન ટળી જાય છે. ઘણા લોકો નહીં કહેતા એ તો મરી ગયા એટલે પતી ગયું, મરી ગયા એટલે પતી કા ગયું, મરી ગયા એટલે ભાઈ પાછું ચાલુ થશે. એ તો કંઈ ને કંઈ એ તો પાછું લટકવાનું માતાના ગર્ભમાં, અજ્ઞાન હશે તો, વાસના હશે તો. એ તો સુકૃતશાળી હોય તો પાછો મનુષ્ય જન્મ મળે. એ તો કૂતરો, બિલાડો, ગાય, ભેંસ, બકરા, ઘોડા છે જ. બરાબર. એટલે મરી ગયા એ કંઈ અજ્ઞાનની નિવૃત્તિનું કારણ થોડું છે. એ તો તમને જ્ઞાન થાય એ આ અદ્વૈતીઓ માને છે, પણ આપણામાં પણ એવું જ છે. મરી જાય એટલે થોડો મોક્ષ થઈ જાય છે. વિશિષ્ટ અદ્વૈતીઓ પણ કહે કે મરી જાય એટલે મોક્ષ થોડો છે. એ તો ચારવાકનો મત છે કે શરીર મરે એટલે બધું પૂરું થઈ ગયું. આપણો મત થોડો જ એવો. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ અને આ જ કારણથી એટલે દેહ પડ્યા પછી બંને નિવૃત્તિ થાય એ કહેવું બરાબર નથી. અર્થાત જીવ મુક્તિનો નિષેધ કરવો બરાબર છે. એટલે જીવ એટલે અર્થાત જીવ મુક્તિનો નિષેધ કરવો બરાબર છે. બરાબર. એ કેવી રીતે સાંભળો. મિથ્યા સર્પનો ભય ટળે તેમાં દોરડીના સ્વરૂપના જ્ઞાન થયા ઉપરાંત સાપનો નાશ થવાની જરૂર હોતી નથી. તમને જ્ઞાન થયું એટલે તમારું કામ થઈ ગયું. દાખલા તરીકે તમે અહીંયા પેલું અંધારામાં જુઓ ને તમને આમ પેલી દોરડીમાં સાપ દેખાય, પછી તમે ત્યાં ગયા, લાઇટ ચાલુ કરી મોબાઈલની અહીંયાથી ને જોયું, ઓહો આ તો યાર દોરડી છે, સાપ નથી. તો તમને દોરડીના સ્વરૂપનું જેવું જ્ઞાન થયું એટલે પેલો અજ્ઞાન ટળી ગયું તમારું. એના માટે સાપને મારવાની થોડી જરૂર પડે છે. તમે જોઈ લીધું કે આ તો દોરડી છે એટલે સાપને મારવાની કાં જરૂર છે? કારણ કે એ તો મિથ્યા છે. જે મિથ્યા છે એને મારવાની થોડી જરૂર પડે છે. મિથ્યા જે છે એનું તમને જ્ઞાન થઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું. કાલે કોને બતાવેલું પેલું ઝાંઝવાનું જડ આપણે પેલી ગાડીમાંથી? હા, અમે ગાડીમાં જતા હતા, પેલા ચેતન કોટને બતાવેલું. અમે એને કહ્યું, મેં કહું જો આ પેલું આપણે આવે જ ને મરીચિકા ઝાંઝવાનું જડ, જો આ ગાડીમાંથી આગળ દેખાય, જ્યાં પાણી ભરી લઉં. મેં કહું મને તરસ બહુ લાગી, જો કે એ થોડું પાણી હોય. મને કે હું નહીં હોય. હું જો ત્યાં જા જો પાણી દેખાશે, પછી ત્યાં ગયા જો કાં પાણી છે? મને કે હું જો હજુ આગળ જો પાણી દેખાય આગળ આવ્યો. તમે હું મજાક કર્યા કરો છો એમ કે પાણી થોડું હોય. મેં કહું બસ આ જ કહેવાનું જ તને કે એનું જ્ઞાન થઈ ગયું તને કે પાણી નથી થતું. થોડો પાણી ભરવા જાય લોટો લઈને ત્યાં, સમજો. એટલે ત્યાંથી કંઈ તારે પાણી ખાલી કરવાની જરૂર નહીં પડતી. એમ તમને જ્યારે એવી ખબર પડી ગઈ કે ભાઈ આ દોરડી છે એટલે તમારું અજ્ઞાન ટળી ગયું, તો ત્યાં કંઈ જઈને તમારે સાપને મારવાની થોડી જરૂર પડે છે. મરી ગયું એટલે પૂરું થઈ ગયું. પાણી છે પાણી નથી એ ખબર પડી ગઈ. અને ત્યાં જઈને તમને એવી ખબર પડી ગઈ કે દોરડી છે તો સર્પ નથી એટલે સર્પને મારવાની જરૂર નથી. તમારો ભય કેવો દૂર થયો? તમને દોરડી દેખાય એટલે ભય દૂર થઈ ગયો. તમારે કંઈ સાપને ભગાવવાની કે મારવાની જરૂર નહીં પડતી કે મરી ગયો પછી દૂર થાય. કારણ કે હકીકતમાં સાપ હોય તો એને ભગાવવો પડે. પણ આ તો તમને કેવો મિથ્યા છે ને, તો એ મિથ્યા એટલે કેવી રીતે મિથ્યા? જે નથી એ દેખાઈ ગયું. એટલે દોરડી તમને ખબર પડી ગઈ, એનું જ્ઞાન થઈ ગયું. એટલે તમારું મિથ્યાપણું જે એનું જ્ઞાન હતું એટલે જ્ઞાનથી એ મિથ્યાપણું દૂર થયું, અજ્ઞાન ટળી ગયું. વાત પૂરી થઈ ગઈ. અવાજ થોડો મદદરૂપ નહીં થતો પણ સમજી જાઓ. હવે ફટે હુએ દૂધ કી ચાય નહીં, બધું દૂધ પી લીધું હતું. એક ભાઈ ગઈ, આ લોકોએ ચા નહીં રાખી એમ કે શું કહેવાય સ્પોન્સરમાં નહીં કંઈ સારું વાક્ય હોયેલા, યજમાનમાં દમ નથી એમ કે મારી સામે મને આવીને કહી યજમાનમાં દમ નથી. લોકો મારી બા એવું કહેતા હતા કે ચા પીએ તો કાળા પડી જાય. જો બંને ભાઈ કેટલા ગોરા છે. હવે એ જરા બ્લેક એન્ડ વ્હાઇટ હતો. મેં કહું જો આ તમે કાળા છો એનો મતલબ શું છે? તમે ચા બહુ પીતા હો એટલે તમારી જોડે કોઈ વાત જ નહીં થાય એમ કે તમને ભાઈઓને કંઈ પણ કહીને તો ગળો લાડો અને કંઈ બીજી જ વાત કરી નાખો. હું શાંતિથી બટાકા પૌવા વચ્ચે ખાની ચાના હું ગીત ગઈ, ચા પીવાની તો આમ પણ ના પાડી જ ભગવાન. પહેલાં બટાકા પૌવા પણ નહીં હતા. આપણે બટાકા પૌવા જબરજસ્તી રખાવ્યા, છોલાવી, સમજી ગયો ને, વાર થોડા છોલાવ્યા એમાં, કારણ કે એમને એમ તો કંઈ થાય નહીં. હવે એ ભાઈને ચા પણ જોઈએ છે. આ લોકોને તો પેલી માંગ બઢતી જ જાય, માંગ વધતી જ જાય. બરાબર. ગિરીશભાઈ કહે ભાઈ બટાકા પૌવા રાખી દે, તો બટાકા પૌવા રાખ્યા. તો પેલા ભાઈ કહે કે હવે ચા જોઈએ. તો ભાઈ મારે કહેવું તો પડે ને. મેં કહું જો અમે ચા નહીં પીતા તો કેટલા ગોરા, જો તું કાળો થઈ ગયો ચા પી પીને. બરાબર. આવી એવી ડિમાન્ડ કરેલી લોકો ચા પીએ. ભાઈ ચા મારી સામે કોઈ ગઈ. મને ચાનું કે એટલે મગજ ચા જેવું થઈ જાય. હું ચા પીતો જ નહીં વર્ષોથી. બરાબર. ચાલો. એટલે શું કહ્યું
જો શરીર સાથે આત્માનો સંબંધ એટલે પારમાર્થિક વાસ્તવિક હોય તો તેનો નાશ થવાની જરૂર રહે, પણ તે તો ભ્રમથી જુદો પારમાર્થિક છે જ નહીં. એટલે મરણ કંઈ વિશેષ કરતું નથી. જીવતા પણ જ્ઞાન વડે શરીર સંબંધો નાશ કરી શકાય છે. શરીર સાથે જ જો આત્માનો સંબંધ હોય તો શરીર નાશ થાય તો એ તમને એ પૂરું થઈ જાય. પણ આ તો શું છે, આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, તે તો જીવતા જીવત જ ખબર પડી જાય. તો એના માટે મરવાની રાહ જોવાની કે મરવાની કોઈ જરૂર નથી. એ લોકો આવું કહે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ. પ્રસાદ પેલો આપજે ભાઈ. એ કામદમ કારણમ. હવે પ્રસાદ જ પ્રસાદ છે. મંડળ ઉપર ભગવાન બોરાજી છે.